હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે આપણું 770 લઈ અને બાજરી ઢૂંઢવા માટે આવી ગયા છીએ ઘનશ્યામભાઈની વાડીએ। તો ઘનશ્યામભાઈ 4 સાહે આપણે બાજરી એમની વાવેલી છે અને ઘનશ્યામભાઈ આ બાજુ ઊભા છે અને અમારે જયરાજભાઈ સાતીની પાછળ બેસી ગયા છે। તમે જોઈ શકો છો આપણે ત્યારે એમાં 10 ઇંચની રાપું 3 હાંકવામાં આવે છે। તો જોઈ શકો છો કમ્પ્લીટ હાથી હાલી જાય છે, ખડ પડબડ બધું પડી જાય છે। તો તમે જોઈ શકો છો અત્યારે આપણા જયરાજભાઈ છડાની ઉપર ઊભા રહી ગયા છે અને આપણે ડ્રાઇવિંગ કરવી છીએ ને આપણે આ પહેલી વખત હાથી બાજરીમાં આંખો આવી ગયા છીએ। આમ પણ ખેડૂનું આ ટ્રેક્ટર પણ આપણે શરૂ નહોતું કર્યું, તો હવે બાજરી ઢૂંઢવાના ને એવા બધા શરૂ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો આપણે આ ટ્રેક્ટરનો એક પણ વિડીયો નહોતો બનાવેલો, તો આજે આપણે આપણા 770નો વિડીયો બનાવવામાં આવ્યો છે। અમારા ઘનશ્યામભાઈ પણ રિવર્સ ટ્રેક્ટર લીધું એટલે ભાગ્યા ના કણે મોટો હેવી ધોરિયો કરેલો છે એટલે ધોરિયામાં ટૂંકમાં એક વ્હીલ ઉતરે એટલે નમી જાય છે ટ્રેક્ટર ને આ બાજુથી આમ જાય ત્યારે ચડવામાં પણ થોડુંક કેવા રહેશે। તો તમે જોઈ શકો છો અમારા જયરાજભાઈ ભાગ્યા અને અમારા ઘનુભા હાથીની માથે બેસી ગયા છે। કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વ્લોગ પણ તમારી જોડે પહોંચી જાય। તો તમે જોઈ શકો છો આ ધોરિયો, કારણ કે ધોરિયો આવી જાય એટલે ડાયરેક્ટ ચડે નહીં અને આ બાજુ થડો પણ લેવો પડે છે। તો આપણે અડદ ઉપર હાથી બાજરી આપણે ઢૂંઢી નાખી છે, 4 સાહે બાજરી છે। તો તમે જોઈ શકો છો એ ધોરિયો અને આ બાજુ પીયુસીની લાઈન જરીક રહી ગઈ નકર દેજ સીધી મોરે મોરો। હવે ટૂંકમાં 1-2 કેરા બાકી રહ્યા છે, પછી ઉલ્પા આડો 1 કેરો કરેલો છે, 1 કેરો માગતો આવવાનું અને આ બાજુ આવી અને કમ્પ્લીટ હાથી હાલી જાય। તો જોઈ શકો છો ઘનશ્યામભાઈ ઊભા રહી ગયેલા છે, અમારા કિશનભાઈ વિડીયો બનાવે છે। આપણે આગળ દાતાળ બટાળ કાંઈ ફિટ નથી કરેલા, સીધા રાપું ફિટ કરી દીધેલી છે, કારણ કે અત્યારે પોસાપડા હોય બહુ કઠણ નથી, નકર આપણે આગળ દાતા હોટક ચડાવી દેવી છીએ। તો તમે જોઈ શકો છો બાજરી પણ કમ્પ્લીટ ઉગી છે અને હવે ઢૂંઢાઈ ગયા એટલે કમ્પ્લીટ વ્યવસ્થિત મને દેખાવા। ખડ પણ થોડુંક હતું એવું મીડિયમ, તો કમ્પ્લીટ અત્યારે આપણે હવે બાજરી ઢૂંઢા ગઈ છે। આ ઢોરિયો બહુ નીડ્યો આપણને, કમ્પ્લીટ આપણે અત્યારે બાજરી ઢૂંઢી ટ્રેક્ટર કાઢી લીધું બારું, ત્યારબાદ હવે આપણે આ ટ્રેક્ટર ઘરે મૂકી અને આપણી વાડીએ શેણાનું હલ્લર શરૂ છે, ત્યાં જવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો અત્યારે આપણે આવી ગયા આપણી વાડી, આપણા ભાઈના ઓલે શેણાનું હલ્લર શરૂ હતું એટલે ટૂંકમાં ખાલી આંટો મારવા આવ્યા છીએ આપણે, આપણા ભાઈબંધનું હલ્લર જોડી આવ્યા છે આપણા ટ્રેક્ટરમાં। જોઈ શકો છો શેણા પણ કમ્પ્લીટ એકદમ ચોખ્ખા આવે છે, એક પણ દાખલ નથી આવતી। આ એક્સ્ટ્રા એને સાવણો ફિટ કરાયેલો છે, ટૂંકમાં તગારા લેવા પડે, બાકી એક પણ દાખલ ન આવે, કમ્પ્લીટ જ છે, તમારે હેડમાં જાય એવા થઈ જાય। જોઈ શકો છો શેણા પણ અને પછી શિયાઠ આવી ગયા આંટો મારવા માટે। તો જોઈ શકો છો એક પણ દાખલા શેણામાં નથી આવતી, કમ્પ્લીટ ચોખ્ખા શેણા નીકળ્યા છે મિત્રો।
જોઈ શકો છો આ આપણો આઈસર 485. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે અને મળીએ બીજા કાલે.